દસાડા વડગામ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ ઉપર એસએમસી રેડ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા 5 પોલીસ કર્મી સસ્પેન્ડ તો પીએસઆઈની બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ। એસએમસીની રેડથી જિલ્લા પોલીસ વડા લાલ ગુમ અને ફરજ બેદરકારી બદલ તાત્કાલિક પીએસઆઈની બદલી। એસએમસીએ ખુલ્લી જગ્યામાં રેડ કરી 10ને ₹4.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા। સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા। શૈલેષ કઠવાડિયા, મયુર ચાવડા, સુરેશ વઢેલ, સંદીપ મકવાણા અને સંજય વાલાણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। દસાડા પીએસઆઈની ખડિયાની વઢવાણ બદલી કરવામાં આવી છે, તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી વડગામ તરફ જતા ખુલ્લા પટમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી 10 શખ્સોને રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા। ત્યારે સ્થાનિક પોલીસ કુંભકર્ણ નિંદ્રામાં પોઢતી દેખાય છે, જે બાબતને જિલ્લા પોલીસ વડાએ ગંભીર નોંધ લઈને દસાડાના પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલી તથા 5 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા। લખપત તાલુકાના પાંદરો ખાતે ધામધૂમથી નવરાત્રિ ઉજવણી કરવામાં આવી રહી છે। 1962માં સ્થાપના કરવામાં આવી છે, ત્યારથી જ 62 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં ઢોલના તાલે દેશી પોશાકમાં યુવાનો અને વડીલો જોવા મળે છે। ગામના વડીલો દ્વારા માતાજીના દુઆ, છંદ અને માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર, લખપત। જય માતાજી। મારું નામ ગિરિરાજસિંહ શિવભા સોઢા। હું લખપત તાલુકાના પાનંદ્રો ગામનો વતની છું। હાલમાં આપણે આસો સુદ નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે આપણે જોઈએ કે આજના સમયમાં ડીજે અને બીજી ડિજિટલ મીડિયાની નવરાત્રિઓ ચાલી રહી છે, ત્યારે અમારા ગામમાં પાનંદ્રો ગામની જે મુખ્ય નવરાત્રિ છે એ છેલ્લા 62 વર્ષથી, એટલે 1962માં જેની સ્થાપના થઈ છે, એ 62 વર્ષથી અમારા ગામની ગરબી એ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણી પ્રાચીન ગરબી અમારા ગામમાં જોવા મળે છે। ગામના જ વડીલો દ્વારા માતાજીના ગરબા અને છંદ ગાઈ અને તે ગરબા અને છંદ ઉપર યુવાનો પોતાના પરંપરાગત ક્ષત્રિય વેશભૂષા મુજબ એ ગરબીને ઉજવે છે અને માતાજીના ગરબા ગાઈ અને શક્તિની આરાધના કરે છે। છેલ્લા 62 વર્ષથી ચાલતી આ ગરબીમાં આજે પણ ગામડાની પ્રાચીન સંસ્કૃતિ, આપણી જે ભારતની સંસ્કૃતિ કહેવાય, તે આજે પણ જળવાઈ રહી છે અને ગામના યુવાનો અને વડીલોની આ ગરબીમાં સંપૂર્ણ હાજરી હોય છે અને ગરબી જોતાં એવું લાગે કે ખરેખર આ જગ્યાએ માતાજીની શક્તિની પૂજા થાય છે અને આરાધના થાય છે। તો આજે અમારી ગરબીમાં બહારથી પણ કેટલાક મહેમાનો આવેલા હતા। એ મહેમાનોએ પણ અમારી ગરબી જોઈને ખરેખર એમને પોતાના દિવસો અને પોતાના ગામની ગરબીઓ યાદ આવેલી છે। જે અધિકારીઓ બહારેથી અહીંયા આવીને નોકરીઓ કરે છે, એમને પણ પોતાના ગામની ગરબીની યાદ આવે અને આપણી સંસ્કૃતિ મુજબ જે ગરબી છે એ ગરબી એમણે જોઈ અને ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવી। અને અમે પણ ગામના યુવાનો આજે પણ એ સંસ્કૃતિ મુજબ ગરબીને સાચવી અને એ ગરબીમાં માતાજીની આરાધના કરીએ છીએ। અમને ખૂબ આનંદ છે કે આજે જે વર્તમાન સમય છે એ ખૂબ પશ્ચિમી સંસ્કૃતિ તરફ ભાગી રહ્યો છે, ત્યારે આ ગામડાની ગરબીઓ આપણી સંસ્કૃતિ, આપણી ભારતની જે પ્રાચીન પરંપરા છે એને જાળવી અને મા શક્તિની, મા આશાપુરાની, મા બહુચરાની આરાધના કરે છે। અમને ખૂબ આનંદ છે અને અમે બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ પણ ખૂબ આનંદ અને ઉલ્લાસથી આજે પણ આ ગરબીમાં ભાગ લઈએ છીએ। જય માતાજી। ઇકોઝોન મુદ્દે માળિયાહાટીના તાલુકાના 7 ગામડાના ખેડૂતો આક્રમક મૂડમાં।
હાલમાં ગીર પંથકમાં ઇકોઝોન મુદ્દે આંદોલન, આવેદનપત્ર સહિત અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે. માળિયાહાટીનામાં 7 ગામના સરપંચો તેમજ ખેડૂતોએ ઇકોઝોન મુદ્દે માળિયાહાટીના ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં ઇકોઝોનના નામથી, એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે એટલે દેશી ખેડૂતોને સમજાતું નથી. શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી. એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી એ છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો છો. આજની તારીખે પણ ફોરેસ્ટના જે કાયદા છે એટલા બધા જટિલ છે. હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ અને અધૂરું છોડીને જાય તો પણ એ એમ કહેશે કે અમારો પરિપત્ર છે, અમારે એ ઉપાડવાનું ન હોય. માનવ વસ્તીની અંદર આરોગ્યને નુકસાન કરતો હોય, દુર્ગંધ મારતું હોય તો એ ઉપાડવાની તૈયારી એની લોકો. હમણાંની હું તમને છેલ્લા 4 દિવસ પહેલાંની વાત કરું તો આટલા બધા જો જટિલ કાયદા હોય અને એમાંય જો હજી આ ઇકોઝોન આવશે તો અહીંના ખેડૂતોને રહેવું કઈ રીતે? જંગલી ભૂંડ અને રોજ બેફામ નુકસાન કરે, એનું કોઈ પણ પ્રકારનું વળતર એ લોકો આપતા નથી. હમણાં પણ અમારે એની ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટમાં અમારે એની ગડમથલ થઈ કે તમે કા જંગલી નુકસાન કરી જાય એનું વળતર આપો, નહીંતર ફેન્સિંગ માટેની સહાય આપો. તો એમને કાંઈ કરવાનું નથી. એક તરફ સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરી રહી છે, બીજી તરફ ખેડૂતોને બરબાદ કરે તેવું લાગી રહ્યું છે. શું કહેશો? આ કેસની અંદર એવું છે કે જે ઇકોઝોનમાં છે, આપણે સરકારની અને ફોરેસ્ટ ખાતાની અને વિશ્વ આખાની સમસ્યા ઊભી થઈ પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગમાં. કદાચને સરકારનો એવો કે હાઈકોર્ટનો એવો આદેશ છે, આમાં એકલી સરકાર જ જવાબદાર નથી. આમાં હાઈકોર્ટે અને પ્રેશર કરાવીને આ બધું કરાવ્યું છે સરકારની ઉપરવટ જઈને. પણ સરકાર જો ધારે તો હાઈકોર્ટની અંદર જે આ નાનો ખેડૂત છે એ હાઈકોર્ટ સુધી પહોંચી શકે એવું શક્યતા નથી. એટલે અમે સરકારને એ વિનંતી કરીએ કે તમે અમારા થકી તમે ચૂંટાઈને આવ્યો છો તો તમે એવી રજૂઆત કરો સુપ્રીમ કોર્ટમાં જઈ કે આ કાયદાની અંદર જેથી ખેડૂતને નુકસાન ન થાય. અમે સિંહને બચાવવા માગીએ છીએ. સરકારને ખબર છે અને વિશ્વને ખબર છે કે ગીરના જંગલની અંદર કેટલા સિંહો હતા અને આજે 1000 ઉપરની સંખ્યા થઈ છે. એના માટે આભારી આ વિસ્તારનો ખેડૂત છે, નહીં કે ફોરેસ્ટ ખાતું. અમરાપુર તેમજ માળિયા એસોસિએશનના અમારા તમામ સરપંચો આ આવેદનપત્રની અંદર જોડાયા. જે 18/9નો જે જીઆર બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો, જેમાં 0 થી 5ની ત્રિજ્યામાં આવતા એવા અમારા 7 ગામ, જેનો અમે સંપૂર્ણ સહમતિથી ગ્રામજનોની હાજરીમાં સહમતિથી ઠરાવ કરેલો. આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ કે આમાં 138 પેજનું જે જીઆર છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેસી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કઈ પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય, રસ્તાઓ ભરવા હોય, વાડીએ મકાન બનાવવા હોય, ઢોરના જે તે ગમાણો બનાવવી હોય કે એના ધારિયા બનાવવા હોય, સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની. તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો. આ જંગલ ખાતું છે અમારે યારે શું કરી રહ્યું છે. તો મિત્રો, આવો કાયદો છે એ સરકાર ઠીક છે માય બાપ કહેવાય, પણ માય બાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા કાળા કાયદા છે એ ખેડૂત ઉપર ન હોવો જોઈએ. ખેડૂત છે આ દેશનો આત્મનિર્ભર છે, આ દેશની એવડી જનતાને અન્ન પૂરું પાડતી હોય, અન્નદાતા કહેવાય ખેડૂતને. અને ખેડૂત ઉપર જો આવા કાયદા લાગતી હોય તો હું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમારી યારે હજી તો અમારા પહેલો પાયો છે, હજી અમારી શરૂઆત થઈ છે. આ બધાનો હું ખૂબ આભાર માનું છું કે અમારી લડત છે એ બહુ મોટી છે. જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવાના છે. પહેલું જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ભાજપના લોકોએ જ આનો વિરોધ કર્યો છે. આ બાબતમાં શું કહેશો? જો અમે કોઈ પક્ષ તરફથી નથી આવ્યા, અમે સમસ્ત જે છે એ બધા ખેડૂત બનીને આવ્યા છે. એટલે ભાજપની સરકાર હોય તો ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે પાયાના પથ્થરો ગામડા છે, તમે એવું નહીં માનતા કે સરકારમાં બેસી ગયા એટલે સરકાર પડતા પણ વાર નહીં લાગે. એટલે સમજી વિચારીને જે તે કંઈ કાયદા લગાડવા હોય એ ખેડૂત ઉપર લગાડજો. અમે ખેડૂતની સાથે છીએ, અમે કોઈ આગેવાન બની નથી આવ્યા, અમે બધા પણ ખેડૂત છીએ કે જેથી કરીને અને આવા કાળા કાયદા અમારી પર ન લાગે. અમે જે પાલનહાર છે, પ્રાણી છે, અમારા અદાય કીધું એમ અમારું નુકસાન કરી નાખે છતાં પણ અમે એને કંઈ કહેતા નથી, અમારે એની વળતર નથી જોતી. એટલે જય હિન્દ, જય ભારત. અમારી વાત સરકાર સુધી પૂગે. રણછોડભાઈ મહેતા છે, જલંધર ગામનો વતની છું. અને ઇકોઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકોઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે. અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે. એનું કારણ છે કે વર્ષોથી 10-10, 15-15 પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે. જંગલી ભૂંડ, સિંહો, પહુ
મોરલા જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે, છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી. એના દીકરાને મારી નાખ્યા, એની દીકરીઓને મારી નાખ્યા, એની ખેત મજૂર છે, એની વાડીએ મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે. આવું ભયંકર દુઃખ ખેડૂએ આજ 10 પેઢીથી આ સહન કરે છે. અને એ જ ખેડૂત ઉપર જો આવો કાળો કાયદો લાદવામાં આવે તો સરકારે આ બાબતે થોડુંક વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. અને ફોરેસ્ટ ખાતું કદાચ એમ વિચારતું હોય કે જંગલને અમે બચાવ્યું છે તો એ વાત ગલત છે. જંગલને બચાવ્યું છે આજુબાજુની ગામડાની પબ્લિકે, આજુબાજુમાં રહેતા માલધારીઓ જંગલને બચાવ્યું છે. જંગલને ફોરેસ્ટ ખાતા કરતાં બચાવવા માટે મોટો સિંહ ફાળો હોય તો આજુબાજુના ગામડાનો છે. માટે આ કાયદો તાત્કાલિક હટાવે અને ખેડૂત અને સરકાર અને જંગલ ખાતું વિમર્શ માટે વાત કરવા માટે, ચર્ચા કરવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવે અને બધા ખેડૂતને હાજર રાખી અને આના માટે ચર્ચા કરે એવી અમારી નમ્ર વિનંતી. સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરામાં વધુ એક જોખમી ભૂવો પડ્યો. વડોદરા નગરી હવે ભૂવા નગરી તરીકે ઓળખવા લાગી છે. ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારમાં ભૂવાઓ પડ્યા હતા, જેનો સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભૂવા નગરી હાલ વડોદરા શહેરના સુસેન્દી બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે. આ ભૂવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા. ગાડી પણ અંદર જતાં બચી છે, બેનને પણ ઈજાઓ થતાં બચી છે. ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લુ બનાવી રહ્યા છે. જાણવા મળેલ માહિતી મુજબ આ દંડકનો વોર્ડ છે, તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એકાદ શ્રીફળ ઉમે જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે. દર 15 મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે, જેમાં એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે, જે ચોર અધિકારીઓ, ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત ભૂવા પૂરતા ભૂવા પૂરી દે છે. આ ભૂવો થોડાક ટૂંક સમય પહેલાં પડેલો એને પૂરી દીધો, આજે ફરીથી આ ભૂવો પડ્યો છે. એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે. એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભૂવા નગરી જે નામ પડ્યું છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે. વડોદરા સાયલા વિસ્તારમાં ચોરી કરતા 3 શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જે જાડેજા મને સફળતા મળી છે. સાયલા વિસ્તારમાં ચોરીના બનાવો વધતા લોકોમાં અનેક સવાલ ઉઠ્યા હતા. સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની બીજી ઘટના સામે આવી છે. શખ્સની તપાસ કરતા એક પ્રકાશભાઈ સંજયભાઈ વણપરા જેઓ રાજકોટ રહે છે અને શૈલેષભાઈ વીરજીભાઈ જેઓ નવાગામ રાજકોટ રહે છે. ત્રીજા મુકેશભાઈ રામાભાઈ નવાગામ રાજકોટમાં જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વિસ્તારમાં નેશનલ હાઈવે પર 3 તસ્કરોને ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે. સાયલા નેશનલ હાઈવે પર યુપી બિહાર હોટલ પાસે ચોરી કરેલ સાડીઓ અને અન્ય મુદ્દામાલ કુલ કિંમત ₹10,72,260ની મુદ્દામાલ સાથે 3 ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ શારોલા, સાયલા. વન્ય પ્રાણી સપ્તાહ દિનની નખત્રાણા ખાતે ઉજવણી કરવામાં આવી. વન્ય પ્રાણી સપ્તાહ દિનની નખત્રાણા સંત કૃપા વિદ્યાલય ખાતે કચ્છ પશ્ચિમ વિભાગ જિલ્લા અને વન અધિકારી નખત્રાણા પશ્ચિમ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ દિન 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી જુદા જુદા કાર્યક્રમો વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સ્કૂલના બાળકો અને ફોરેસ્ટ રેન્જના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. આજરોજ નખત્રાણા ખાતે વન્ય પ્રાણી સપ્તાહનું જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું હતું. સામાન્ય રીતે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એમાં જુદા જુદા પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે. કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા અને નખત્રાણા રેન્જ દ્વારા નખત્રાણામાં આયોજન આ વર્ષે કરવામાં આવેલું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પર્યાવરણ પ્રત્યે, વન્યજીવો પ્રત્યે જાગૃતતા ફેલાય
એની સમજ કેળવાય અને એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. અને આજે આપણે જોઈ શક્યું કે ઘણા અધિકારી, પદાધિકારી અને ઘણી સંખ્યામાં હાજર રહ્યા અને પ્રોગ્રામનો લાભ લીધો. ધન્યવાદ. લખપત તાલુકાના દયાપર નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે પ્રતિક ધરણા. લખપત તાલુકાના દયાપર નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતે ઘડુલી ગ્રામજનો તેમજ તાલુકામાંથી નિયમિત પાણી ન મળતા પ્રતિક ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ ધરણા કાર્યક્રમમાં લખપત તાલુકાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળે છે અને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેવું આગેવાનો જણાવી રહ્યા છે. જરૂર પડશે તો મામલતદાર કચેરી કે પછી રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડશે તો કરીશું. સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર, લખપત. પાણીનું છેલ્લા 2-2.5 વર્ષથી લગભગ દર મહિને અહીંની પાણી પુરવઠાનો વિતરણ વ્યવસ્થા ખોરવાય છે. એ શા માટે ખોરવાય છે એ પ્રશ્ન મોટો છે. એમાં શું છે કે ઉપરથી કોઈ આકસ્મિક કારણોસર લાઈન લીકેજ હોય અથવા તો પછી શટડાઉન આવી હોય જીવી વાળા અથવા તો બીજું કોઈ કારણસર આકસ્મિક કારણોસર જો ઉપરથી બંધ થાય છે ને એમાં શું હોય કે પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. એના કારણે તાત્કાલિક એ લોકો રિપેરિંગ કામગીરી કરે પણ એ 24 કલાકની અંદર રિપેરિંગ કામગીરી કર્યા પછી જે વિતરણ આપણે પાણી મળે છે એ પ્રમાણે અહીંયા જે પાણી મળે છે એ પ્રમાણે આપણે આગળ ગામને વિતરણ કરાવ્યું છે. પણ એમાં શું સમય લાગી જાય છે ને, જેમ કે જે ગામને એકત્રે આપતા હોય એમાં 1 દિવસ વધી જાય છે એટલે બીજો અથવા ત્રીજા દિવસે અથવા ચોથા દિવસે પાણી આપણે આપવાનું થઈ જાય છે. બીજો પ્રશ્ન એ છે કે અહીંયા જે ઠેકેદાર મારફતે જે પાણી વિતરણ વ્યવસ્થા છે એનામાં કેટલાનો મેકમ ઠેકેદારને રાખવાનો હોય છે લાઇનમેનોનો અને કેટલા આજે છે એના આંકડા એમને લાઇનમેન જે જોઈએ લાઇનમેન વાલમેન એ ગણીને આપણે 49 જેવું થાય છે. આમ ટોટલ જોવા જઈએ મિકેનિકલ થ્રુ જે ઓપરેટર રાખવાના થાય છે, ઓપરેટર છે, પછી WTP પર જે માણસો રાખવાના થાય છે, પછી લાઇનમેન વાલમેન એ ટોટલ ગણીને આપણે 137 જે થાય છે 37 જેવા એમાં 2 એન્જિનિયરો પણ આવી જાય. 137માંથી અત્યારે તમારા લખપત તાલુકામાં મેકમ કેટલો છે? 137માંથી લખપત તાલુકામાં મેકમ 137 એમણે મને વોર્ડ પેપર આપેલો છે. મેં એમને સેક્શન વાઇઝ માંગેલા છે. આપણે ઠેકેદાર તમે માંગેલા છે એ વસ્તુ નથી સાહેબ. અત્યારે આ પાણી વિતરણ વ્યવસ્થામાં કેટલા 137માંથી કેટલા કામ કરી રહ્યા છે? 137માંથી અત્યારે એમનું સેક્શન વાઇઝ મને આપશે. હું સેક્શન વાઇઝ એમને એ પ્રમાણે છે ને સેક્શન વાઇઝ કેટલા માણસો રાખેલા છે એ પણ હું ચેક કરાવી પછી તમને તમારી જવાબદારી હેઠળ એજન્સી કામ કરે છે. આ એજન્સી પાસે કેટલા માણસો કાર્યરત છે તાલુકામાં? રાખવાના થાય છે 137 માણસો રાખવાના થાય છે તો કેટલા રખાયા છે? 137 માણસો રખાયેલા છે. ક્યાં છે 137 માણસ? કઈ લાઈન ઉપર? એ તમને કહું છું કે એમને સેક્શન વાઇઝ તમને એ પણ ડિટેલ આપી દઈશ અને બતાવું છું. ફાઇલ આવજો. હા, એને કઈ લાઈન ઉપર કયા સંપ ઉપર કેટલા માણસો તમારે રાખવાના હોય છે ઠેકેદારના અને એ કેવી રીતે પાણી વિતરણ વ્યવસ્થા કરે છે? આ તાલુકામાં 60 કિલોમીટરની ત્રિજ્યામાં પાથરેલા છે. 99 ગામ છે આ તાલુકાના અને કેટલા સંપ છે એની વિસ્તૃત માહિતી આપો. આપણે આ તાલુકામાં 87 ગામ છે અને 42 પરા. એમાં નખત્રાણા તાલુકાના ગામડા પણ એડ થઈ ગયા છે. એ નખત્રાણા ગામના તાલુકા 9 છે અને 3 પરા એમના છે. બરાબર. ત્યાંથી આપણે 600, 400 અને 450 600ની લાઈન જે છે દોલત પર આવે છે. દોલત પરથી આપણે અહીંયા સીઓ ટેગર્સમાં ગ્રેવિટીથી પાણી જાય છે. ત્યાંથી આપણે કમ્પ્લીટ કરીને સીઓટના જે ગામડાઓ છે 12 ગામડા એમને પાણી વિતરણ કરે છે. દોલત પછી ત્યાં ઘડુલી છે. પાણી વિતરણ વ્યવસ્થા તમે કરો છો તો આ ધરણા ઉપર શા માટે બેઠા છે? એ પ્રશ્ન મોટો છે. શા માટે બેઠા છે? પાણી નહીં આવતું ત્યારે બેઠા? રીઝન શું હતું કે આપણે માતાના મઢનો મેળો ચાલુ થયો એ વખતે કે ટપ્પર ડેમમાં સાહેબ માતાના મઢના મેળામાં દરરોજ 50,000ની એવરેજથી માણસ આવે છે. 60,000ની આ તાલુકાથી તમને મીટિંગમાં એ કીધું હતું કે 60,000ની તાલુકાની વસ્તી છે. 50,000 માણસો રોજના નવરાત્રિમાં માતાના મઢ આવશે. તમે પાણી વિતરણ માટે શું વ્યવસ્થા રાખી છે? 17 ml પાણીમાં તમે દાવા કરાવો છો
અહીંયા 17 ml પાણી જો 60,000 વસ્તીને આપતા હો તાલુકાની, તો 50,000 જે બહારેથી આવે છે એની વિતરણ વ્યવસ્થા પણ આ 4 દિવસમાં નવરાત્રિમાં 2 વખત ખોરવાઈ છે. 2 વખત ખોરવાય. તો એ શા માટે થાય છે? એમાં તપર ડેમમાં શટડાઉન આવેલું એના કારણે ખોરવાઈ હતી અને ત્યાંથી પછી એમણે જે રીતે પાણી વિતરણ કરીને અમને આપ્યું છે એ પ્રમાણે અત્યારે અમે દરેક ગામને છે ને પાણી વિતરણ કરવાનું ચાલુ છે. હું હુસેન રહેમા, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત. આજે અમે અહીંયા લખપત તાલુકાના ઘડુલી અને દયાપુર ગ્રામજનો લખપત તાલુકા ટ્રસ્ટથી અમારે ઉપવાસ પર બેઠા છીએ. લખપત તાલુકાના ટપ્પર ડેમથી પાણી આપવામાં આવે છે. આપ જે ચિત્ર છે એમાં આપ જોઈ શકો છો કે ટપ્પરથી પાણી વિતરણ કરતાં ગાંધીધામ, મુન્દ્રા, રાપર, ભચાઉ, ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા થઈ અને લખપતમાં પહોંચે છે, પરંતુ પાણી નથી પહોંચતું. અહીં 130 જેટલા કર્મચારીઓનો મહેકમ હોવો જોઈએ, એની બદલે માત્ર 30 કર્મચારીઓ પર પાણી પુરવઠા ચાલે છે. 2 દિવસ અગાઉ માતારમાં દર્શન માટે આવેલા માનનીય મુખ્યમંત્રીશ્રીનો લખપત તાલુકા યુવા ભાજપના પ્રમુખ અને ગરુડી સરપંચ પ્રતિનિધિ નીતિનભાઈએ વહીવટીતંત્ર દ્વારા પાણીના પ્રશ્ન રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ વહીવટીતંત્ર દ્વારા પાણી ન આપવામાં આવ્યો. અત્યારે અહીં લખપત તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખો હસમુખભાઈ, ભાઈ ભવાનભાઈ, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ, ગંગારામ બાપા, નીતિનભાઈ અને ભાજપ કોંગ્રેસ તમામ આગેવાનો છે. ત્યારે બંને પાર્ટીઓ, તમામ રાજકીય પાર્ટીઓ કહે છે કે લખપતના હિતની વાત છે. તમામ પાર્ટીઓએ અમને સાથ સહકાર આપવો જોઈએ અને અમારા પ્રશ્નો, અમારા માતાઓ બહેનો ઉપવાસ પર બેઠી છે. અત્યારે જ મેં સવારના જ શક્તિસિંહભાઈ ગોયલને પણ ટેલિફોનિક જાણ કરીને કીધું છે કે સાહેબ અમે આ મુદ્દે ઉપવાસ પર બેઠા છીએ, તાત્કાલિક આપ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરો. હું તમામ પાર્ટીના આગેવાનોને વિનંતી કરી છે કે તમે જ્યારે ચૂંટણી વખતે આવો છો ત્યારે અમે તમારા માટે પાથરણા રાખીએ છીએ. તો આજે અમારે પાણીની સમસ્યા છે. હું ફરીથી વહીવટીતંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક લખપત તાલુકાનો પાણી પ્રશ્ન હલ થાય. આજે અમે પ્રત્યેક ધરણા પર બેઠા છીએ. જરૂર પડશે તો અમે રસ્તા બંધ કરશું, મામલતદાર કચેરીએ બંધ કરશું અને ઔદ્યોગિક એકમો પણ બંધ કરશું. ફરીથી મારી વહીવટીતંત્રને વિનંતી છે કે અમારી આ પાણીની માંગણી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે. ધન્યવાદ. લખપત તાલુકાની અંદર આપણે અવારનવાર પાણી માટે જે રજૂઆતો કરતા હોઈએ છીએ ને, છેલ્લા 8-10 વર્ષથી આગેવાનો કહે છે કે પાણીની સમસ્યા ચાલુ જ રહે છે. તો આ વિશે પાણી પુરવઠા બોર્ડ ક્યાંક નિષ્ફળ જાય છે કે વિતરણમાં ખામી જે શું છે એના વિશે આજે આપણે વાત કરશું. અહીં દયાપરના આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ સાથે વાત કરશું, કારણ કે એમને બહુ પ્રયત્ન તાલુકા માટે કર્યા છે પાણી માટે, પણ હજુ સુધી એવી કોઈ સમસ્યા હલ નથી થઈ. તો આજે ધારણા પર બેઠા છે ત્યારે એમની સાથે વાત કરશું. પહેલાં વાત કરું તો લખપત તાલુકાની અંદર એસી પાઇપ દ્વારા આખા તાલુકાની અંદર બોર્ડ દ્વારા પાણી વિતરણ કરવામાં આવતું હતું. માનનીય આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર રજૂઆતો કર્યા પછી 268 કરોડની જે ડીઆઈ લાઈન આખા લખપત તાલુકાની અંદર જ્યારે પાથરવામાં આવી, મોટા મોટા સંપો બનાવ્યા, ત્યારે અમને એક આશા બંધાણી હતી કે નર્મદાનું પાણી લખપતમાં ગામે ગામ જે વલખા મારતો લખપત તાલુકો એને ન્યાય મળશે, પરંતુ એ આશા ટગારી નીકળી. કારણ કે એ પાઇપો પાથરી દીધા પછી એનું પૂરતા પ્રમાણમાં એનું કોઈ મેનેજમેન્ટ, ન કોઈ અધિકારી વ્યવસ્થિત રીતે આવ્યા કે બીજી જે યોજનાઓ, નાની નાની ડેમ આધારિત યોજનાઓ બનાવી ને ટપ્પર ડેમ હોય કે આગળથી જ્યારે લાઇનનો ફોલ્ટ થાય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપણે શું કરવું જોઈએ એના માટે અમુક જે સચલનની મિટિંગની અંદર હોય કે જ્યાં ત્યાં રજૂઆતો કર્યા પછી આ પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર હોય, ડેપ્યુટી ઇજનેર હોય, એમને લેખિત ખાતરી આપી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગોધાધરથી જે આવતી લાઈન એની અંદર તે ટપ્પર લેન કે ઉપરથી જ્યારે ફોલ્ટ થાય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એ પાણી આપવામાં આવશે. પરંતુ આજે કમનસીબી છે કે લખપતની અંદર જે અધિકારીઓ જે આવે છે એ માત્ર ને માત્ર ટાઈમ પાસ કરવા અને સજા માટે આવે છે. કારણ કે જે આ વિવિધ યોજનાઓ નાની નાની યોજનાઓ ડેમ આધારિત બનાવી ને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એ લખપત તાલુકાની અંદર ઉપરથી પાણી જ્યારે ફોલ્ટમાં જાય ત્યારે આપવાનું થતું હોય ત્યારે એની જે યોજનાઓ બનાવવી પડતી હોય એ દરખાસ્ત ગાંધીનગર મોકલાવવાની થતી હોય ત્યારે એ કોઈ પણ જાતની યોજનાની દરખાસ્તો બનાવી કે ઉપર મોકલાવી કે એ કોઈ પણ જાતની તસ્દી લીધી નથી. એના પરિણામે આજે જે લખપત તાલુકાની જે પ્રજાને આ પાણી વગર આજે સત્તાધારી પાર્ટીનો હું જવાબદાર છું, છતાં પણ દુઃખની સાથે કહેવું પડે કે આજે લખપત તાલુકો જે પાણી વગર જ્યારે અહીંયા બહેનોને આટલી મોટી સંખ્યામાં લઈ આવી
ને પ્રતિક ઉપવાસ ધરણા કાર્યક્રમો રાખવા પડતા હોય તો આટલાથી સત્તાધારી પાર્ટી હોય, વિપક્ષ હોય કે જે રાજકીય પદાધિકારીઓ આટલાથી ચેતી જાય કે પહેલો જે આપણી ફરજ તાલુકાના ગામડાના નાનામાં નાના માણસો સુધી પાણી પહોંચાડી અને એના માટે ન્યાય અપાવો, એ ફરજ સ્વરૂપે આજે જ્યારે અમે પણ આ ધરણાના કાર્યક્રમની અંદર સામેલ થયા છીએ ત્યારે હું આશા રાખું છું કે આનો રાજકીય પક્ષો તમામ ભેગા થઈને લખપત તાલુકાને ન્યાય અપાવશે. એ જ અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ નીલમબેન નીતિનભાઈ રૂડાણી, ગાડોલી ગામ સરપંચશ્રી બોલું છું. અમારો પ્રશ્ન બહેનોનો એ છે કે સવારથી અમને પાણીની જરૂર હોય. જ્યારે આજે નવરાત્રિ ચાલુ છે ત્યારે 10 દિવસથી અમે પાણીના વલખા મારીએ છીએ. પાણી જ્યારે જરૂર હોય બહેનોને પહેલું સવારથી શું જોઈએ તો કે પાણીથી જ ઘરનું કામ થાય કે ઘરની ગમે તે જવાબદારી હોય એ ઘરનું કામ પૂરતું પાણી વગર કાંઈ થતું જ નથી. આજ જોઈએ તો જીવવાની જે જરૂરિયાત એ પાણી, જળ છે તો જીવન છે. તો અમને જે જરૂર છે તો અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે તે અમે અમારી લડત કાયમ ચાલુ રાખશું. જ્યાં સુધી અમને પાણી નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત કાયમ ચાલુ રહેશે. લખપત તાલુકાના જે ઘડોલી ગ્રામજનો દ્વારા પાણી માટે જે ધારણાની આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લખપત તાલુકાના અનેક આગેવાનો અને ગામ લોકો જોડાયા છે. તો કેટલા સમયથી તમારી સાથે ગામની અંદર પાણીની સમસ્યા છે એ વિશે? લખપત તાલુકામાં મુખ્ય પાણીની સમસ્યા વાત હોય તો છેલ્લા 4-5 વર્ષથી કન્ટિન્યુ પાણીની સમસ્યા રહી છે. એના માટે અનેક વખત રજૂઆતો કરી, જેમાં ધારાસભ્ય કક્ષાએ એમના લેવલથી મિટિંગ કરી, ગ્રામ અધિકારીઓ તો એમના આગેવાની હેઠળ મિટિંગો કરવામાં આવી, કાર્યપાલક ઇજનેર હોય, ચીફ ઓફિસર હોય, તમામની સાથે મિટિંગો કરી અને લેખિત બાંયધરીઓ તેમના દ્વારા મળેલ હતી. પરંતુ અત્યાર સુધી છેલ્લા 5 વર્ષની અંદર આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ હજી સુધી આવેલ નથી. હાલે નવરાત્રિ જેવા પર્વની ઉજવણી ચાલી રહી હોય, માતા પર યાત્રિકોનો પ્રવાહ આવી રહ્યો હોય ત્યારે પણ ટપ્પર જેવી જગ્યાએ લાઇટના શટડાઉનના લીધે છેલ્લા 10 દિવસથી આ વિસ્તારમાં પાણીની ખૂબ ગંભીર તંગી ઊભી થઈ છે. ગ્રામજનો દ્વારા અનેકો વખત પંચાયતોને રજૂઆતો કરે છે, ત્યારે ઉગ્ર રજૂઆતો થતી હોય ત્યારે ત્યાં પંચાયતની અંદર દર્શન જેવી સ્થિતિ ઊભી થતી હોય છે, જેના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો પંચાયતો કરવો પડે છે. ના છૂટકી આજે ગ્રામજનો દ્વારા ધરણાનો પ્રોગ્રામ અત્યારે પાણી પુરવઠા કચેરીએ યોજાયેલ છે. 2 દિવસ અગાઉ મુખ્યમંત્રીશ્રીનો માતાના મઢ જ્યારે દર્શનાર્થી આવતા હતા ત્યારે 10 મિનિટનો સમય માંગેલ હતો કે લખપત તાલુકાના સરપંચો આપણે પાણી પ્રશ્ન બાબતે રજૂઆત કરવા માંગે છે. આ વિસ્તારને મુખ્ય પાણી જેવી જરૂરિયાતોમાં કંઈક વંચિત ખૂટતું હોય એવું લાગી રહ્યું છે, ત્યારે આપના કક્ષાએથી યોગ્ય આનું નિરાકરણ થાય તે માટે 10 મિનિટનો માત્ર સમય માંગેલ હતો. પરંતુ વહીવટીતંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જિલ્લા ભાજપ દ્વારા આ રજૂઆત સાંભળવામાં ના આવી અને ના છૂટકી આજે અમારે તાલુકા પાણી પુરવઠાની કચેરીએ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવે છે. આજે પ્રતિક ધરણા સ્વરૂપે સમગ્ર દિવસ શાંતિપૂર્ણ રીતે અત્યારે ધરણા કરવાના છીએ, પરંતુ આજે દયાપર ગામ તરફથી પણ અમને ટેકો જાહેર થયો છે. સમસ્ત લખપત તાલુકાના જેટલા પણ સરપંચો છે તે પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને આવતીકાલની યોજના બનાવી અને જ્યાં સુધી પાણીનું યોગ્ય નિરાકરણ અને કાયમી યોજના કઈ રીતે હલ થાય આ પ્રશ્નનો અને દૈનિક ધોરણે જેટલી ગામોની રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે પાણી મળે, એ નહીં મળે ત્યાં સુધી અમારા આંદોલન ચાલુ રહેવાનું છે. અને દૈનિક ધોરણે આજે શાંતિપૂર્ણ રીતે છે, કાલે આક્રમક થવાનું આવશે તો તાળાબંધી, રસ્તા બંધ, આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવે છે તેને પણ બંધ કરાવવા સુધીની તૈયારી ગામે ગામથી લોકો કરી રહ્યા છે. ત્યારે આ રજૂઆત અમારી સરકારશ્રીમાં છે કે આ યોજનાનું કાયમી નિકાલ માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે, તાત્કાલિક તેનો અમલ કરવામાં આવે. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3-10-2024 થી 11-10-2024 સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર. પ્રમુખ 9898598475. ઈલાબેન છે ઠક્કર. મંત્રી 8469718777.